હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ કર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? કેવી તૈયારી તમારી ચાલે છે? તો ફ્રેન્ડ્સ, એક તમારા માટે ખુશખબરની વાત છે કે જે ડીજીવીસીએલની જે પણ વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામની તૈયારી કરે છે, ડીજીવીસીએલમાં જે આપણે ફોર્મ ભરેલું હતું જુનિયર આસિસ્ટન્ટમાં કે ઇલેક્ટ્રિકલમાં, સિવિલમાં કે એની બધાની એક્ઝામની ડેટ આવી ચૂકી છે। તો ક્યારે છે એક્ઝામ, ક્યારે કોલ લેટર ડાઉનલોડ થશે, એ બધા પ્રશ્નો તમારા આ એક જ વિડીયોમાં સોલ્વ થઈ જશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ તમારા માટે ખૂબ જ સારી એવી ચેનલ સારી એવી ઇન્ફોર્મેશન લાવું છું, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને પ્લીઝ વિડીયો લાસ્ટ લગીન જોજો। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ। આ છે ડીજીવીસીએલની નોટિફિકેશન કે જે આપણે વિદ્યુત સહાયકમાં જુનિયર આસિસ્ટન્ટ અથવા તો જુનિયર એન્જિનિયર એટલે કે ઇલેક્ટ્રિકલ, સિવિલ અને આઈટીમાં જે અલગ અલગ પોસ્ટ માટે જે જાહેરાત હતી તેમાં અલગ અલગ તમે જે પણ પોસ્ટમાં ફોર્મ ભર્યું હોય તો એની એક્ઝામ ડેટ આવી ચૂકી છે। કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે કમ્પ્યુટર ઉપર તમારી ટેસ્ટ લેવામાં આવશે। તો જોઈએ આગળ શું છે ડિટેલ। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તારીખ 26/12/2019, યાદ રાખજો આપણે 26 તારીખે ફોર્મ ભરેલું હતું 12મો મહિનો 2019ના રોજ, તથા જે જુનિયર આસિસ્ટન્ટનું, તથા 2/1/2020ના રોજ વિદ્યુત સહાયક જે જુનિયર એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ છે અને આઈટીમાં એ આપણે 2020ના પહેલા મહિનામાં ફોર્મ ભરેલું હતું, ત્યારે બધી જગ્યા ફાળવેલ હતી। તો જોઈએ એ બધી સીબીટીમાં એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે અને એની તારીખ કેટલી છે યાદ રાખજો, તારીખ યાદ રાખજો। સીબીટી મુજબ પરીક્ષા તારીખ 30/12/2020, 30 તારીખ, આજે અત્યારે ડિસેમ્બર ચાલે છે ને એની 30 તારીખ, 31 તારીખ, પછી 2021ની જાન્યુઆરી મહિનો 2021ના 5 તારીખ અને 6 તારીખ, એટલે કે કુલ 4 તારીખ બહાર પાડવામાં આવશે। જે આ ડિસેમ્બરની 30-31 અને 2021ની જાન્યુઆરીમાં 5 અને 6, એવી રીતના કુલ 4 તારીખ છે એની અંદર એક્ઝામ લેવામાં આવશે। તો હવે તમારો વારો કઈ તારીખમાં આવશે એ તમને ક્યારથી ખબર પડશે? જ્યારે તમે કોલ લેટર ડાઉનલોડ કરશો એમાં તારીખ હશે, આ 4 તારીખમાંથી એ મુજબ તમારે એક્ઝામ દેવા જવાનું રહેશે। હવે જોઈએ કે કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે, તો આગળ જો સદર પરીક્ષા માટેના એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર કંપનીની વેબસાઇટ ઉપરથી તમને ડાઉનલોડ કરી શકશો। એટલે કે કંપનીની કઈ વેબસાઇટ છે? digivisiel.com, અને એમાં તમે જાજો ગૂગલ ઉપર ટાઈપ કરજો digivisiel.com અને એની અંદર તમારે જવાનું ક્યાં રહેશે? કયા ઓપ્શનમાં? એડવર્ટાઇઝમેન્ટ ઉપર, ત્યાંથી તમને મળી લેશે કોલ લેટર। અથવા તો તમને જેમ ના ખ્યાલ આવતો હોય, તમને સર્ફિંગ કરતાં ન ફાવતું હોય તો કોઈ વાંધો નહીં, આ જે અત્યારે તમે વિડીયો જોવો છો ને એના કોમેન્ટ બોક્સમાં તમે ટાઈપ કરજો કે સર કોલ લેટર જે કેવી રીતના ડાઉનલોડ કરવું એનો પણ વિડીયો બનાવો, તો હું તમને ત્યારે બનાવી દઈશ। ઓકે, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ઓકે, અને કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થશે? 15 તારીખે, જે આ ડિસેમ્બર મહિનો ચાલે છે ને એની 15 તારીખેથી કોલ લેટર ડાઉનલોડ સ્ટાર્ટ થશે। તો વહેલી તકે કોલ લેટર ડાઉનલોડ કરી લેવા ફ્રેન્ડ। ઘણા વિદ્યાર્થી મિત્રો પછી એવી રીતના કરતા હોય અને લાસ્ટમાં સર્વર બહુ વધારે બિઝી થતું જ હોય, તો ત્યારે નીકળી ના શકે, તો વહેલી તકે ડાઉનલોડ કરી લેવો। ઓકે, અને સાથે શું લઈ જવાનું યાદ રાખજો। પરીક્ષા કેન્દ્રમાં સાથે એક તો તમારું એડમિટ કાર્ડ, એક તમારો ફોટો, આઈડી કાર્ડ અને માસ્ક પહેરવું ફરજિયાત છે। તમે જો માસ્ક નહીં પહેરો તો તમને પરીક્ષા કેન્દ્રની અંદર બેસવા દેશે નહીં। આ ફ્રેન્ડ્સ યાદ રાખજો, માસ્ક પહેરી જજો। ઓકે, સાથે લઈ જજો। તો બેસ્ટ ઓફ લક જે પણ વિદ્યાર્થી મિત્રો ડીજીવીસીએલની તૈયારી કરે છે તો એના માટે બેસ્ટ ઓફ લક, સારી એવી તૈયારી કરીને જજો। ઓકે, તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે। આવી રીતના બધી એક્ઝામોના ક્યારે એક્ઝામ છે, જે બધા આઈએમપી પ્રશ્ન છે, બધે ગવર્મેન્ટ એક્ઝામને બધી સારી બાબતો ઇન્ફોર્મેશન તમારા માટે લાવું છું। તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લ્યો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી આપો અને એક સારી એવી કોમેન્ટ લખી દો। ઓકે, અને પ્લીઝ વિડીયોના શેર કરવાનું ભૂલતા નહીં। બધા
જેવી રીતના તમને ઇન્ફોર્મેશન સારી મળે છે એવી તમારા મિત્રોને પણ શેર કરો આ વિડીયો. ઓકે, તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.